મજામાં છો ને? આજે આપણે શીખવાનો છે વિષય હિન્દી. કયો વિષય શીખવાનો છે? હિન્દી. તો ચાલો બધા શું કરશે? મારી સાથે હિન્દીની સ્વાપોથી કાઢશે. તો સ્વાપોથીમાં આપણે અગાઉ શું શીખી ગયા? તો કે આપણે શીખ્યા મહાવરા. શું શીખ્યા? તો કે ક થી છ ના મહાવરા. તમારે શું કરવાનું હતું? તો કે અહીંયા રંગ પૂરવાનો હતો. આ શબ્દ છે તેમાં ટપકા જોડવાના હતા. અહીંયા તમારે ક નો મહાવરો કરવાનો હતો. અહીંયા તો કે ક શોધવાનો હતો. પછી આપણે ખ શીખ્યા. અહીંયા તમારે રંગ પૂરવાનો હતો. પછી ગ માં અહીંયા રંગ પૂરવાનો હતો અને ઘ માં અહીંયા. એવી રીતે ચ થી છ સુધી તમારે રંગ પૂરવાનો હતો. ક્યાં? અહીંયા લખ્યું છે, નીચે નોંધ પણ મારી છે કે રંગ પૂરો. તો તમારે રંગ પૂરી લીધો છે ને? પછી તો કે તેનો મહાવરો પણ તમે કરી લીધો હશે. તો આજે આપણે શીખવાનો છે તેને લગતો અભ્યાસ. ચાલો બધા મારી સાથે પાના નંબર 11 ખોલશે. અભ્યાસ. આ પેજ તમે કરી લીધું છે. અગાઉના વિડિયોમાં આપણે શીખી ગયા ને આ પેજ. તો આજે આપણે શીખવાનો છે અભ્યાસ. દેખાય છે બધાને? અહીંયા લખેલું છે અભ્યાસ. ચાલો પછી તો કે હવે જો બધાને મારી આંગળી દેખાય છે આ ઉપર. અહીંયા તમારે HW કરી આજની તારીખ મારવાની છે. શું કરવાનું છે? અહીંયા HW કરી આજની તમારે તારીખ મારવાની છે. ચાલો પછી તો કે પછી આપણે પહેલી વર્કશીટ છે જે 17 વાંચીએ અભ્યાસમાં. પહેલી સૂચના વાંચીએ. જ્યારે હું સૂચના વાંચું ત્યારે તમારી આંગળી ક્યાં હોવી જોઈએ? સૂચના પર. ક્યાં હોવી જોઈએ? સૂચના પર. તો ચાલો સૂચના છે સરખા મૂળાક્ષરો જોડો. શું કીધું છે? સરખા મૂળાક્ષરો જોડો. અહીંયા મેં અમુક એક્સરસાઇઝ બોર્ડ પર કરી છે. અમુક હું તમને આ સ્વાપોથીમાં કરીને બતાવીશ અને અમુક મેં બોર્ડ પર લખી છે. તો ચાલો શું છે પહેલી સૂચના? સરખા મૂળાક્ષરો જોડો. શું છે? સરખા મૂળાક્ષરો જોડો. તો ચાલો હવે શું આપ્યું છે? બે સાઈડ હિન્દીના મૂળાક્ષરો આપ્યા છે. આપ્યા છે. આપણે હિન્દીનો કલમ અગાઉ પણ શીખી ગયા. તો આપણને શું કીધું છે કે સરખા મૂળાક્ષરો જોડવાના છે. હવે એક વાત બીજી કે ઘણા ને એમ થતું હશે કે આપણે નોટમાં ક્યાં સુધી કર્યું છે? તો કે ક થી ન સુધી. ન સુધી જ કર્યું છે ને આપણે કલમનો મહાવરો. તો આપણે ફર્સ્ટ સેમમાં ક થી ન સુધી જ આવશે. એટલે આપણે આગળ શીખ્યા નથી. આગળનો પ થી ન સુધીનો કલમ સેમ 2 માં આવશે. શેમાં આવશે? સેમ 2 માં. એટલે આપણે અત્યાર સુધી ક્યાં સુધી શીખ્યા છે નોટબુકમાં? તો કે ક થી ન સુધીનો જ મહાવરો કર્યો છે. ચાલો હવે તો કે હવે આપણે સૂચના વાંચી. શું હતું? તો કે સરખા મૂળાક્ષરો જોડો. શું કીધું? સરખા મૂળાક્ષરો જોડો. તો ચાલો આપણે સરખા મૂળાક્ષરો જોડીશું. ચાલો અહીંયા જોઈએ. આ શું છે? તો કે ખરગોશ કા ખ. ખરગોશ એટલે શું શીખ્યા હતા આપણે? સસલું. તો આ શું છે? ખરગોશ કા ખ. તો ખરગોશ કા ખ હોય તો સામે પણ આપણે શું ગોતવાનું છે? ખરગોશ કા ખ. તો ચાલો જોઈએ ક્યાં છે? આ છે ચટાઈ કા ચ, કમલ કા ક અને અહીંયા છે ખરગોશ કા ખ. તો આપણે જોડીશું ખરગોશના ખ ને ખ સાથે. જોડ્યું. ચાલો ખ પછી શું છે? તો કે ચટાઈ કા ચ. શું છે? ચટાઈ કા ચ. તો હવે આપણે શું ગોતવાનું છે સામેની સાઈડ? ચટાઈ કા ચ. શું શોધીશું આપણે? ચટાઈ કા ચ. ચટાઈ એટલે શેતરંજી. તો કે અહીંયા પેલું જ છે. તો આપણે જોડીશું ચટાઈ કા ચ ને અહીંયા પેલા સાથે ચ સાથે. ચાલો પછી તો કે પછી છે ગણપતિનો ગ. શું છે? ગણપતિનો ગ. ગણપતિ કા ગ ને ક્યાં જોડીશું? તો કે ગ સાથે. તો ચાલો ક્યાં છે ગણપતિ કા ગ? અહીંયા. તો જોડીશું આપણે ગણપતિ કા ગ ને ગ સાથે.
ચાલો એની પછી શું છે તો કે કમલ કા ક શું છે કમલ કા ક તો ચાલો જોડીશું કમલ કા ક ને ક સાથે હવે સાંભળજો મેં ટપકા કર્યા છે તમારે નોટમાં અહીંયા ડોટ્સ આપેલા છે દેખાય છે ને તમારે ડોટ્સ કરવાના નથી અહીંયા ડોટ્સ આપેલા છે તમારે કોઈ ડોટ્સ કરવાના નથી ચાલો પછી બીજું જોડકું બાજુમાં અહીંયા આપ્યું છે ઈ મેં અહીંયા નીચે લખ્યું છે ચાલો તમે એકવાર જોઈ લેજો અને બાજુનું જોડકું આપણે શીખીએ છીએ તો પહેલો છે કમલ કા ક શું છે કમલ કા ક તો આપણે ક ને ક સાથે જોડીશું ચાલો પછી તો કે છત્રિકા છ શું આપ્યું છે આપણને છત્રિકા છ તો આપણે છત્રિકા છ ને 6 સાથે જોડીશું લીટી જો તમારાથી સીધી ન થાય તો સ્કેલની મદદથી પણ તમે લીટી દોરી શકો છો ચાલો પછી તો કે ઘર કા ઘ શું આવ્યું ઘર કા ઘ તો આપણે શું શોધવાનું છે ઘ ક્યાં છે તો કે અહીંયા આપણે ઘર કા ઘ ને ઘ સાથે જોડ્યું ચાલો પછી શું છે તો કે ખરગોશ કા ખ શું છે ખરગોશ કા ખ તો આપણે ખરગોશના ખ ને ખ સાથે જોડીશું ક્યાં છે તો કે અહીંયા થઈ ગયું ચાલો અહીંયા આપણો આ પ્રશ્ન શું થાય છે પૂરો આપણે કેટલા જોડકા શીખ્યા બે કેટલા જોડકા શીખ્યા આપણે બે ચાલો એની પછીની પ્રશ્ન જોઈએ અહીંયા દેખાય છે મારી આંગળી બધાને ચાલો સૂચનાઓ પર તમારા દરેકની આંગળી હોવી જોઈએ શું છે હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો જોડો શું કીધું છે કે હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો જોડો તમે ચાલો આ જોડકું જોશો ત્યારે તમને ખબર પડશે હિન્દી અને ગુજરાતી એક સાઈડ છે એ હિન્દી મૂળાક્ષરો આપ્યા છે એટલે હિન્દી કલમ આપ્યો છે અને એક સાઈડ શું આપ્યું છે ગુજરાતી કલમ શું ગુજરાતી કલમ કયા કયા છે તો કે ઘર કા ઘ છત્રી કા છ ચટાઈ કા ચ ખરગોશ કા ખ સામે શું આપ્યું છે ગુજરાતીમાં ચકલીનો ચ ઘરનો ઘ ખટારાનો ખ અને છત્રીનો છ તો ચાલો જોડીશું આપણે ઘર કા ઘ ને ક્યાં જોડીશું ઘ સાથે ચાલો પછી તો કે શું છે તો કે છત્રિકા છ શું છે છત્રિકા છ એને જોડીશું છત્રીના છ સાથે ચાલો પછી શું છે તો કે ચટાઈ કા ચ શું છે ચટાઈ કા ચ તો ચટાઈના ચ ને આપણે ચકલીના ચ સાથે જોડીશું શું કર્યું આપણે ચટાઈ કા ચ ને આપણે શેની સાથે જોડ્યો ચકલીના ચ સાથે ચાલો એની પછી તો કે ખરગોશ કા ખ ખરગોશ કા ખ ને આપણે શેની સાથે જોડીશું તો કે ખટારાના ખ સાથે જોડાઈ ગયું ચાલો હવે એની બાજુમાં જુઓ બીજું જોડકું આપ્યું છે અહીંયા ચાલો ઈ આપણે કરીશું તો પહેલા શું આપ્યું છે તો કે ખરગોશ કા ખ તો આપણે શું કરીશું ખરગોશ કા ખ ને ખટારાના ખ સાથે આપણે જોડીશું પછી તો કે કમલ કા ક કમલ કા ક કમલ કા ક ને આપણે કમળના ક સાથે જોડીશું
પછી કયો મૂળાક્ષર છે તો કે ગણપતિ કા ગ. તો આપણે ગુજરાતીના ગ સાથે તેને જોડીશું. જોડ્યું. પછી તો કે ચટાઈ કા ચ. શું છે? ચટાઈ કા ચ. ચટાઈ કા ચ ને આપણે ચકલીના ચ સાથે જોડીશું. જોડાઈ ગયું. તો અહીંયા આપણા બંને પ્રશ્ન એક સરખા મૂળાક્ષરો અને એની પછીનો પ્રશ્ન હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો જોડો. એ અહીંયા આપણો પૂરો થાય છે. થઈ ગયું ને? બે જોડકા તમે જોડી લીધા ને? ચાલો હવે તો કે નીચેની આપણે સૂચના વાંચીશું. દેખાય છે? અમુક ચિત્ર આપ્યા છે, નીચે અમુક મૂળાક્ષરો આપ્યા છે. દેખાય છે બધાને? ચાલો આપણે પહેલા સૂચના વાંચીશું. ચિત્ર ઓળખી યોગ્ય મૂળાક્ષર સાથે લીટી દોરીને જોડો. શું કીધું? ચિત્ર ઓળખી યોગ્ય મૂળાક્ષર સાથે લીટી દોરીને જોડો. તો ચાલો પહેલા શેનું ચિત્ર આપ્યું છે જોવો અહીંયા. તો કે સસલાનું. શેનું ચિત્ર આપ્યું છે? સસલાનું. તો હિન્દીમાં એને શું કહેવાય? ખરગોશ. તો ખરગોશનો કયો અક્ષર આવશે તો કે ખ. તો આપણે સસલાના સ ને અહીંયા જો નીચે ક્યાં છે તો કે ક, છ, ગ અને ખ. તો અહીંયા 4 નંબરમાં ખ સાથે આપણે જોડીશું. દેખાય છે? બધાએ પેન્સિલ જ યુઝ કરવાની છે, કોઈ બોલ પેન વાપરવાની નથી. દેખાણું જોડવું. ચાલો એની પછી છે કમળ. શું છે? કમળ. તો કમળને શું કહેવાય તો કે કમલ કા ક. તો આપણે શેની સાથે જોડવાનું રહેશે? ક સાથે. તો ક્યાં છે ક તો કે આ પહેલા જ છે. તો આપણે તેને જોડીશું. જો બાળકો ચાલો ત્રીજા નંબરનું ચિત્ર છે શેતરંજી એટલે કે ચટાઈનું. તો શું આવશે? ચ. ચટાઈ કા ચ. તો શેની સાથે જોડવાનું રહેશે તો કે ચ સાથે. તો ત્રીજા નંબરનું ચિત્ર છે અને છેલ્લે ચ સાથે આપણે જોડીશું. દેખાય છે? ચાલો એની પછી છે છત્રીનું ચિત્ર છે. તો એનો શું કે થશે તો કે છ. છત્રી કા છ. તો છ ને છત્રી સાથે જોડીશું. ચાલો એની પછી છે ગણપતિનું ચિત્ર આપ્યું છે છેલ્લે. તો તેને શેની સાથે જોડીશું તો કે ગ સાથે. જુઓ અહીંયા આપણા જોડકા પૂરા થયા. તમે 5 જોડકા જોડી નાખ્યા છે ને? ચાલો હવે તો કે હવે આપણે શું કરીશું તો કે પાછળ પેજ ફેરવીશું. દેખાય છે? અહીંયા પણ આવી જ સૂચના આપેલી છે. ચાલો વાંચીશું. ચિત્ર ઓળખી યોગ્ય મૂળાક્ષર સાથે લીટી દોરીને જોડો. શું કીધું છે? પાછું એવું જોડકું આપ્યું છે આપણને. ચાલો પહેલા આપણે ચિત્ર જોશું. શેનું છે તો કે ચટાઈનું છે. તો આપણે શેની સાથે જોડીશું તો કે ચ સાથે. તો બધાએ ચ સાથે એને જોડીશું. જો દેખાય છે? ચાલો પછી તો કે ઘરનું ચિત્ર છે. તો એને ક્યાં જોડીશું તો કે ઘરના ચિત્રને પહેલા ઘ સાથે જોડીશું. ચાલો પછી તો કે ગણપતિનું. તો ગણપતિને શેની સાથે જોડવાનો ગ સાથે. ગ ગણપતિ કા ગ. તો અહીંયા આપણે ગણપતિનું ત્રીજું ચિત્ર છે તે છેલ્લે ગ સાથે જોડીશું. ચાલો
દેખાય છે બાળકો? ચાલો પછી તો કે સસલું, એને શું કહેવાય? ખરગોશ. તો શું આવશે? ખ. ખ ખરગોશ કા ખ. તો સસલાને નંબર 2 ખ સાથે આપણે જોડીશું. ચાલો પછી શું છે તો કે કમળ. તો શું આવશે? ક કમળ કા ક. તો એને 4 નંબરના ક સાથે જોડીશું. અહીંયા જો આપણા જોડકા પૂરા થઈ ગયા. દેખાય છે બાળકો? ચાલો પછીની સૂચના, ચિત્ર જોઈ તેના નામના પહેલા મૂળાક્ષર પર તે ગોળ કરો. શું કીધું અમને? તમને અહીંયા ચિત્ર આપ્યા છે. ચિત્રના જે શબ્દ છે તેના પહેલા મૂળાક્ષર પર તમારે શું કરવાનું છે? ગોળ. તો ચાલો ચિત્ર કયા કયા આપ્યા છે હું બોલું છું. પહેલા નામ: છત્રી, ઘર, ગણપતિ, ચટાઈ, સસલું અને કમળ. આ મેં ગુજરાતીમાં બોલ્યા. ચાલો હવે આપણે એક એક જોતા જઈશું ને તેના પહેલા મૂળાક્ષર સામે ગોળ કરીશું. ચાલો આ શેનું ચિત્ર છે? તો કે છત્રી. તો નીચે કયા કયા મૂળાક્ષર આપ્યા છે? છ, ક અને ચ. તો આનો પહેલો મૂળાક્ષર શું આવે? તો કે છ. દેખાય છે? તો આપણે છ પહેલો છે તે રાઉન્ડ કરીશું. દેખાય છે? મેં રાઉન્ડ કર્યું. ચાલો પછી તો કે ઘરનું ચિત્ર છે. નીચે કયા કયા મૂળાક્ષર આપ્યા છે? ખ, ગ અને ઘ. દેખાય છે? તો શેનું ચિત્ર છે? ઘરનું. તો પહેલો મૂળાક્ષર શું થશે? ઘ. તો આપણે બધાએ ઘ ઉપર રાઉન્ડ કરવાનું છે. ચાલો પછી તો કે ગણપતિ. ચિત્રમાં શું છે? ગણપતિ. તો આપણે છેલ્લે ગ ઉપર રાઉન્ડ કરીશું. ચાલો પછી તો કે ચટાઈ કા ચિત્ર છે. ચટાઈ કા ચિત્ર છે તો ચ ઉપર ગોળ કરીશું. પછી તો કે સસલાનું ચિત્ર છે ને? તો સસલાને શું કહેવાય? ખરગોશ. તો પહેલો મૂળાક્ષર શું થશે? ખ. ક્યાં છે? તો કે ગ છે અને છેલ્લે આપણને ખ આપ્યો છે તો ત્યાં રાઉન્ડ કરીશું. દેખાય છે? ચાલો પછી તો કે કમળનું ચિત્ર આપ્યું છે. કમળનું ચિત્ર તો પહેલો મૂળાક્ષર કયો થશે? ક. તો આપણે વચ્ચે ક ઉપર રાઉન્ડ કરીશું. ચાલો એની પછીની સૂચના, હિન્દી મૂળાક્ષરોનો મહાવરો કરો અને ખૂટતા અક્ષર લખો. જો આપણે તમારે ટપકા જોડવાના છે. શું કરવાનું છે? ટપકા જોડવાના છે. તો ટપકા જોડીને પછી જે અક્ષર ખૂટે છે તે તમારે લખવાનો છે. મેં આ ટપકા તમારે જાતે જોડવાના છે. કયા કયા મૂળાક્ષરો છે ખૂટતા એ આપણે લખીશું. ચાલો પહેલો છે એમાં શું છે? તો કે ક આપેલો છે. તો કે શું છે? ક પછી શું આવે? તો કે ખરગોશ કા ખ. પછી તો કે ગ આપણને આપેલો છે. પછી તો કે ઘર કા ઘ. ઘર કા ઘ. પછી તો કે ચટાઈ કા ચ. તો લખીશું અહીંયા ચટાઈ કા ચ. ચાલો પછી નીચે જોવો, ખરગોશ કા ખ આપેલો છે. આગળ છે તે ખાલી છે તો ત્યાં શું આવશે? કમલ કા ક. પછી ખરગોશ કા ખ આપેલો છે. પછી તો કે ગણપતિ કા ગ. પછી ઘર કા ઘ આપેલો છે. પછી તો કે ચટાઈ કા ચ. ચાલો એવી રીતે અહીંયા પહેલા શું આવશે? તો કે કમલ કા ક. પછી તો કે ખરગોશ કા ખ. પછી ગણપતિ કા ગ આપેલો છે તો કે ઘર કા ઘ. પછી તો કે ચટાઈ કા ચ આપેલા છે. ચ પછી શું આવે? તો કે છત્રી કા છ. ચાલો નીચે છેલ્લે જોઈએ, ક ખ આપેલો છે તો આવશે ગણપતિ કા ગ. ગણપતિ કા ગ પછી શું આવે? ઘર કા ઘ.
તો કે ચટાઈકા ચ, પછી તો કે છત્રિકા છ આપણને અહીંયા આપેલો છે ને. ચાલો પછીની સૂચના આપણે વાંચીશું આ પેજ પર. દેખાય છે બોક્સમાં દર્શાવેલો મૂળાક્ષર શોધી તેની ફરતે ગોળ કરો. દેખાય છે તમને? નીચેના મોટું બોક્સ આપ્યું છે, ઉપર નાનું બોક્સ આપ્યું છે. ચલો એમાં શું છે તો કે ખ. ઉપરના બોક્સમાં શું લખ્યું છે? ખ. તો અહીંયા જ્યાં પણ ખ આવતા હોય ત્યાં તમારે રાઉન્ડ કરવાનું છે. તો કે અહીંયા ખ અહીંયા છે તો મેં રાઉન્ડ કર્યું, અહીંયા છે તો મેં કર્યું રાઉન્ડ. જો બે ખ આપેલા છે, બે ખ ઉપર તમારે રાઉન્ડ કરવાનું રહેશે. દેખાય છે? ચલો પછી કયો મૂળાક્ષર આપ્યો છે? ગ. કયો આપ્યો છે? ગ. તો ક્યાં છે તો કે એક અહીંયા વચ્ચે છે તો એની ઉપર હું ગોળ કરીશ. પછી તો કે અહીંયા છે. દેખાય છે બધાને? ગ પર રાઉન્ડ કરવાનો છે. ચાલો પછી ક. તો જ્યાં પણ ક આવતો હોય ત્યાં તમારે રાઉન્ડ કરવાનું. તો વચ્ચેની લાઈન છે તેમાં પહેલા પણ ક છે અને છેલ્લા પણ ક છે. બે ક આપેલા છે. ચાલો પછી તો કે છ. શું છે? નીચે જો અહીંયા બોક્સમાં છ આપેલો છે તો આપણે શું કરશું? જ્યાં છ હશે ત્યાં ગોળ રાઉન્ડ કરીશું. ચલો છ પછી શું છે? દેખાય છે છ પર રાઉન્ડ કર્યા તે. પછી છે ચ. તો જ્યાં પણ ચ હશે ત્યાં આપણે રાઉન્ડ કરીશું. તો પહેલી લાઈનમાં પહેલા ચ આપેલો છે, પછી છેલ્લે ચ આપેલો છે. દેખાય છે બધાને? ચાલો પછી તો કે ઘરકા ઘ. શું આપેલો છે? ઘરકા ઘ. તો ક્યાં છે તો કે પહેલી લાઈનમાં છેલ્લે છે અને છેલ્લી લાઈનમાં પહેલું. જો આવી રીતે બધામાં બબ્બે રાઉન્ડ થશે. દેખાય છે? ચાલો એની પછીની સૂચના. એક જ મૂળાક્ષર 3 વખત આવતો હોય તેમાં રંગ પૂરો. શું કીધું છે? જો લાઈનમાં 3 ચ આવે છે એવી રીતે 3 લાઈનમાં જે મૂળાક્ષર આવતા હોય તેની ઉપર તમારે કલર પૂરવાનો છે. મારી પાસે અત્યારે કલર નથી, હું પેન્સિલથી દર્શાવું છું, તમારે રંગ પૂરવાના રહેશે. ચાલો પહેલી લાઈનમાં જુઓ અહીંયા ગ છે. દેખાય છે 3 ગ. તમારે આ 3 એમાં રંગ પૂરવાના છે. પછી તો કે ચ ની લાઈનમાં વચ્ચે જોવો ઘ છે 3. હું પેન્સિલથી દર્શાવું છું, તમારે રંગ પૂરવાના છે. ચલો પછી તો કે નીચે જોવો ખ છે. દેખાય છે અહીંયા બધાને? મેં જ્યાં પેન્સિલથી રાઉન્ડ કર્યા છે ત્યાં તમારે રંગ પૂરવાના છે. ચલો પછીની ટપકા જોડી બનતા મૂળાક્ષરોમાં રંગ પૂરો. આ જે છે તેમાં તમારે ટપકા જોડવાના છે. આવી રીતે ક છે તો ટપકા જોડી પેન્સિલ ઉઠાવ્યા વગર. પહેલા તમારે આવી રીતે બધાના ટપકા જોડવાના છે અને બધામાં રંગ પૂરવાના છે. મેં તમને અહીંયા એક કરીને બતાવ્યો છે. તમારે ક ખ ગ ઘ ચ છ બધા જ મૂળાક્ષરોનો આવી રીતે ટપકા જોડીને તમારે રંગ પૂરવાના છે. હવે જ્યારે તમે આવો ચેક કરવા ત્યારે આ અભ્યાસ બધું તમારે અંદર કલર સુધાર પૂરેલા હોવા જોઈએ. ક્યાંય કલર બાકી હશે તોય હું ચલાવીશ નહીં. ચાલો બાળકો, મજા આવી ને? હવે આપણે આવતી કાલના વિડિયોમાં મળીશું. બાય બાય.